છે। હવે શર્કરા જે છે ઉર્જા સ્વરૂપે આપણે જ્યારે જમવામાંથી લેતા હોઈએ છીએ, તમને સમજો શુગરનું પ્રમાણ વધારે પ્રમાણમાં શરીરમાં દેખાતું હોય તો એનો અર્થ એવો થયો કે તમારું શરીર જે છે એ ઉર્જાને પચાવી નથી શકતું, અથવા તો જે શુગર આપણે લઈએ છીએ એનું ઉર્જામાં રૂપાંતર જે થવું જોઈએ એ રૂપાંતર આપણું શરીર નથી કરી શકતું। એ શર્કરા રૂપાંતર થયા વગરની જ્યારે આપણા શરીરમાં ફરતી હોય એનો અર્થ એ થયો કે એ પોતાની ઝેરી અસર કંઈક ને કંઈક દરેક અવયવ ઉપર આપતી હોય છે। કેમ કે લોહી જે છે આખા શરીરની અંદર એક કોમન માધ્યમ કહેવાય છે ફરવાવાળું, અને ઉર્જાનું ટ્રાન્સપોર્ટેશન અને ઉર્જાનું મેટાબોલિઝમ આપવાનું કામ લોહીનું હોય છે। તો એવી રીતના જે નળીઓ છે, જે નળીઓ દ્વારા લોહી આખા શરીરની અંદર પરિભ્રમણ કરતું હોય છે, તો એ લોહીની અંદર જ્યારે આપણે શર્કરાનું પ્રમાણ વધારે હોય તો એ શર્કરા જે છે પચ્યા વગરની પોતાની ઝેરી અસર આખા શરીરમાં ફેલાવે, એવી રીતના લોહીના નળીઓના સ્વાસ્થ્યની અંદર પણ ફેલાવે। લોહીના નળીઓનું કડકપણું થવું, શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવું, શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધી જવું, આ બધી વસ્તુઓ અને લક્ષણો એ સાબિત કરે છે કે આપણે ક્યાંક ને ક્યાંક ઝેરી અસરના શિકાર થઈએ છીએ। તો એવી જ રીતના જે લોહીની નળીઓનું સ્વાસ્થ્ય જ્યારે ખરાબ થાય, એ કડક થઈ જાય, તો એવી જ લોહીની નળીઓ આપણે હૃદયને પણ સપ્લાય કરતી હોય છે લોહીનો પુરવઠો એનર્જી તરીકે। તો એ લોહીની નળીઓ જે છે હૃદયની, એની અંદર પણ ડેમેજ થાય છે, એની અંદર બ્લોકેજ ઊભા થાય છે। એટલે એવું કહી શકાય કે જેટલા પેશન્ટોનું દર્દીઓ ડાયાબિટીસના આપણે જોતા હોઈએ તો એ દરેક પેશન્ટમાંથી 4માંથી એટલીસ્ટ એક દર્દીને આજે ને તો કાલે હૃદયરોગની તકલીફો થવાનો ચાન્સ વધી જાય।